હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ હિનાસ ટેસ્ટી રસોઈ. આજે આપણે બનાવીશું દાલ પાલકના અપ્પે. જેના માટે મેં અહીંયા યલો મગની દાળ લીધેલી છે અને રાઈસ લીધેલા છે, 1 કપ ડુંગળી છે અને આદુ મરચાં લસણ છે અને આ પાલક છે જેને મેં ઝીણી સમારી લીધી છે. તો એની આપણે બેટર બનાવી લઈશું. જેના માટે મિક્સર જારમાં આપણે રાઈસ એડ કરીશું. દાળ એડ કરી દઈશું. આદુ મરચાં લસણ છે એ આપણે એડ કરી દઈશું અને આમાં થોડુંક પાણી આપણે એડ કરીને આનું બેટર બનાવી લઈશું. બેટર આપણું રેડી છે. જેવું ઢોસાનું બેટર હોય છે એવી જ રીતે આ બેટર બનાવવાનું હોય છે, જોઈ શકો છો તમે. હવે આમાં આપણે જે ડુંગળી મેં ઝીણી સમારી છે એ એડ કરી દઈશું. પાલક છે એને આપણે એડ કરી દઈશું. થોડું જીરું એડ કરીશું, હળદર એડ કરીશું, મીઠું છે અને આપણે પ્રોપર બધું મિક્સ કરી લેવાનું છે. આ બેટરમાં હવે આપણે ઈનો છે, ઈનો કે સોડા તમે એડ કરી શકો છો. મિક્સ કરી લઈશું. હવે આપણે અપ્પે બનાવીશું તો એના માટે આમાં થોડું તેલ આપણે એડ કરીશું. આ બેટરમાં તમે તમારી રીતે બધા વેજીટેબલ્સ પણ એડ કરી શકો છો. કેપ્સિકમ, કેરટ, કંઈ પણ તમે વેજીટેબલ્સ તમારી રીતે એડ કરી શકો છો. હવે આપણે આને 5 થી 7 મિનિટ સુધી થવા દઈશું. 5 થી 7 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે અપ્પેને બીજી સાઈડ ફેરવી લઈશું. ફરીથી આપણે એને 5 થી 7 મિનિટ થવા દઈશું. અપ્પે આપણા રેડી થઈ ગયા છે. આપણે એને પ્લેટમાં કાઢી લઈશું. તો ફ્રેન્ડ્સ, અપ્પે આપણા રેડી થઈ ગયા છે. અપ્પેને મેં ફુદીના અને ધાણાની ચટણી સાથે સર્વ કરેલ છે. તમે પણ ટ્રાય કરજો. આયર્ન અને પ્રોટીનથી ભરપૂર છે અને મને કોમેન્ટમાં જણાવજો કે તમને કેવા લાગ્યા. થેન્ક યુ.